ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખને લઈ કોકડું ગુંચવાયું છે। છેલ્લા 8 મહિનાથી નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ નથી। આ સ્થિતિમાં ભાજપના કાર્યકરો નેતાઓ અસમંજસમાં છે। કમલમ કાર્યાલયમાં હવે પહેલા જેવો જમાવડો પણ નથી જોવા મળતો। કેમ નવા પ્રદેશ પ્રમુખ પસંદગીમાં આટલો વિલંબ? પ્રદેશ પ્રમુખની રેસમાં કયા ચહેરાઓ હોઈ શકે, જાણીશું આ અહેવાલમાં। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ હશે તેના પર કોઈ જ નિર્ણય લેવાયો નથી। છેલ્લા 8 મહિનાથી પ્રદેશ પ્રમુખની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે। હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની કેન્દ્રીય મંત્રી તરીકે જવાબદારી વધુ છે। તેમની વ્યસ્તતાના કારણે સ્થાનિક સ્તરે સંગઠનનું નેતૃત્વ જાણે દિશાવિહીન બન્યું છે। આ સ્થિતિમાં એવા કયા કારણો છે કે નવા પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયું છે? કેમ પસંદગીમાં આટલો વિલંબ થઈ રહ્યો છે? કારણ નંબર 1, જૂથબંધી અને આંતરિક વિભાજન। ગુજરાતના ભાજપમાં ભાઈ બહેન જૂથો વચ્ચે તણાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કોઈ એક જૂથને ફાયદો ન થાય તે માટે હાઈકમાન્ડ સાવચેતી રાખી રહ્યું છે। કારણ નંબર 2, ગુજરાત ભાજપ માટે સલામત રાજ્ય છે, એટલે રાષ્ટ્રીય સ્તરે 50% રાજ્યમાં પ્રમુખો નિમાયા છે, પરંતુ ગુજરાતમાં ઉતાવળની જરૂર નથી લાગતી। કારણ નંબર 3, અત્યાર સુધી એવી કોઈ મોટી ચૂંટણી આવી નથી જેમાં સંગઠનના પૂરા માળખાની જરૂર પડે। કારણ નંબર 4, હાઈકમાન્ડ ઈચ્છે છે કે ગુજરાતમાં ભાજપ સી.આર. પાટીલ જેવા મજબૂત નેતૃત્વ હેઠળ રહે, જેથી જૂથબંધી સમાપ્ત થઈ શકે। કારણ નંબર 5, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી ચહેરાને પ્રમુખ બનાવ્યા છે, તેથી ભાજપ પણ ઓબીસી પર દાવ રમવા માંગે છે। કારણ નંબર 6, સામાન્ય રીતે ગુજરાત ભાજપની પરંપરા રહી છે, તે વિધાનસભા ચૂંટણી પહેલાના 1 થી 1.5 વર્ષ પહેલા મુખ્યમંત્રી બદલાવી નાખે છે। ગુજરાતમાં પાટીદારો ભાજપની મુખ્ય વોટ બેંક છે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંનેમાંથી કોઈ એક ચહેરો પાટીદાર હોવો જોઈએ। જો અત્યારે પ્રદેશ પ્રમુખ પાટીદાર આવે તો મુખ્યમંત્રી પાટીદાર અને પ્રદેશ પ્રમુખ પાટીદાર થાય, તેનાથી સામાજિક અસમાનતાનો મુદ્દો ઊભો થાય, એટલે દિલ્હી હાઈકમાન્ડ યોગ્ય સમયે નિર્ણય લેવા માંગે છે। હાલ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર છે અને સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે એક્સટેન્શન પર ચાલે છે। હવે ભાજપની પ્રણાલી પ્રમાણે ઇલેક્શનના 1-1.5 વર્ષ પહેલા મુખ્યમંત્રીનો ચહેરો બદલવાનો હોય છે। પાટીદાર મુખ્યમંત્રીમાંથી જો કોઈ નવા મુખ્યમંત્રી લાવે અને જે અન્ય સમાજમાંથી હોય તો પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવવા પડે। કોઈ એક જગ્યાએ પાટીદાર ચહેરો ચોક્કસ હોવો જોઈએ, કારણ કે 16 થી 17% મત પાટીદારના છે અને ભાજપ એમની ઉપર ખૂબ જ નિર્ભર છે। હવે જો અત્યારે કોઈ પાટીદાર ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે આપે અને પાટીદાર મુખ્યમંત્રી ચાલુ રાખે તો પણ એક સામાજિક ભડકો થાય, એટલે કંઈક એવી જેને કહેવાય ને કે એવી ગૂંચવણમાં અને એવા એક સમયની ચોક્કસ સમયની રાહ જોઈ રહ્યા છે કે બંનેનું ફિટમેન્ટ યોગ્ય રીતે થઈ જાય। એટલે હમણાં મળતા સમાચાર મુજબ કદાચ કોર્પોરેશનની ચૂંટણી પણ સી.આર. પાટીલની આગેવાનીમાં લડાય તો ના નહીં। ભાજપ પોતાના તમામ નિર્ણયોમાં હંમેશા ક્ષેત્ર અને જાતિગત સમીકરણોને ધ્યાને રાખે છે। છેલ્લા 1 દાયકામાં ભાજપ પ્રમુખ પદ પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નેતાઓનું પ્રભુત્વ રહ્યું છે। સૌરાષ્ટ્રના વજુભાઈ વાળાથી લઈ સ્વર્ગીય વિજય રૂપાણી અને જીતુ વાઘાણી સહિતના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે। અત્યારે સી.આર. પાટીલ દક્ષિણ ગુજરાતથી આવે છે। બીજી બાજુ હજી સુધી મધ્ય ગુજરાતમાંથી આવતા કોઈપણ નેતાને પ્રમુખ પદ મળ્યું નથી। ત્યારે એક શક્યતા એવી પણ છે કે મધ્ય ગુજરાતનો કોઈ નેતા પ્રદેશ પ્રમુખનો ચહેરો હોઈ શકે છે। અત્યારની સ્થિતિમાં કયા એવા ચહેરાઓ છે જે પ્રદેશ પ્રમુખની રેસમાં છે, તેના પર નજર કરીએ। નંબર 1, મયંક નાયક, જેઓ રાજ્યસભા સાંસદ છે, મધ્ય ગુજરાતમાંથી આવે છે। તેઓ કોંગ્રેસ અને આપના ઓબીસી સમીકરણોનો સામનો કરવા માટે યોગ્ય ઉમેદવાર છે। નંબર 2, હર્ષદ ગિરી ગોસાઈ, જેઓ અમદાવાદ જિલ્લા પ્રમુખ છે, તેઓ પણ ઓબીસીનો મજબૂત ચહેરો છે। નંબર 3, અમિત ઠાકર, તેઓ અમદાવાદની વેજલપુર બેઠકના ધારાસભ્ય છે। તેઓ ભાજપનો બ્રાહ્મણ ચહેરો બની શકે છે। નંબર 4, રંજનબેન ભટ્ટ, વડોદરાના પૂર્વ સાંસદ, તેઓ ભાજપનો બ્રાહ્મણ ચહેરો છે અને મહિલા નેતાગીરીને વધુ મજબૂત બનાવી શકે છે। નંબર 5, પૂનમબેન માડમ, જામનગરના સાંસદ છે, મહિલાઓની ભાગીદારી અને ઓબીસી સમીકરણને જોતા એકદમ યોગ્ય ઉમેદવાર છે। આ સાથે ભાજપનો દલિત ચહેરો વિનોદ ચાવડા, જગદીશ વિશ્વકર્મા અને આદિવાસી સાંસદ ધવલ પટેલ પણ ભાજપના પ્રદેશ પ્રમુખની રેસમાં હોઈ શકે છે।
જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ નિમાય તેની શક્યતા દેખાતી નથી। આ સ્થિતિમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ અસમંજસમાં છે, કારણ કે ગાંધીનગરના કમલમ કાર્યાલયમાં હવે પહેલા જેવો જમાવડો પણ જોવા મળતો નથી। છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાહ જોઈ રહ્યા છે કે નવા પ્રદેશ પ્રમુખ ક્યારે આવે, પરંતુ દિલ્હી હાઈકમાન્ડ તે સમયની રાહ જોઈ રહ્યું છે કે પછી કોકડું ક્યાં ગૂંચવાણું તે હજી ખબર નથી પડતી। હજુ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ચૂંટણી બાદ નવા પ્રદેશ પ્રમુખ આવે તેવી પણ અટકળો જોવા મળી રહી છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।